અધિક માસ દિવસ 4 મળ માસની વિતક કથા. વારંવારના અપમાન અને તિરસ્કારના લીધે મળ માસનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું. તે વિષ્ણુ ભગવાનનો ચરણ સ્પર્શ કરી કહેવા લાગ્યો, હે કૃપાનિધિ, મારા બધા ભાઈઓ મારો તિરસ્કાર કરે અને અપમાન કરી રહ્યા છે, અને લોકો પણ આ 30 દિવસ સૂર્યનું સંક્રમણ પર થઈ સરકી જાય છે, તેથી મને હળધૂત કરી મળમાસના હલકા નામે સંબોધન કરે છે. મારો અધિષ્ઠાતા દેવ પણ કોઈ નથી, તો કૃપા કરીને મારી રક્ષા કરો. હું આપને શરણે આવ્યો છું. આપે દેવકીને કંસના ત્રાસમાંથી મુક્તિ કરી, દ્રૌપદીની લજ્જા રાખી, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, તો મારો પણ ઉદ્ધાર કરો. આમ કહીને તે રડવા લાગ્યો. મળમાસના કરુણ વચનો સાંભળી દયા ભાવે શ્રી વિષ્ણુ બોલ્યા, હે મળમાસ, તું મારે શરણે આવેલો છે, માટે તું સર્વ દુઃખમાંથી છૂટીશ. તું ચિંતા ન કરીશ, તું નિરાશ થઈશ નહીં. ભગવાનના વચનો સાંભળી મળમાસને આનંદ થયો. તેણે 2 હાથ જોડીને કહ્યું, મારું કોઈ નામ નથી, મારો કોઈ આશય નથી, તેથી સૌ મારો તિરસ્કાર કરે છે. આપના મધુર વચનો સાંભળી મને શાંતિ થઈ છે, તો મારા પર પૂર્ણ કૃપા કરી મને દુઃખમાંથી મુક્ત કરો. એમ કહીને મળમાસ શ્રી વિષ્ણુના ચરણે ઢળી પડ્યો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિઓ, ભગવાને આગળ શું કહ્યું તે સાંભળો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય.